ધોરણ 7 સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 1 નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. આમાં શું કરવાનું છે? બધા ભાગાકારના દાખલા છે, બરાબર. અત્યાર સુધી આપણે પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર કરતા હતા. આપણે 7મામાં પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરીશું. જુઓ, પહેલો દાખલો છે ઋણ 30 ભાગ્યા કેટલા છે? 10. ઋણ 30 એ ઋણ પૂર્ણાંક સંખ્યા છે અને 10 એ કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક સંખ્યા, બરાબર. ચાલો, તો ઋણ 30 આ ભાગ્યા છે એટલે છેદમાં કેટલા લખાશે? 10. તમે એક એક શૂન્ય કેન્સલ કરીને પણ જવાબ લખી શકો, અથવા તો બીજી રીતે જુઓ, 10 તરી 30, ઋણ ચિહ્ન લખવાનું, 10 તરી 30 ને 10 બેઠા, અથવા તો 10 એકુ 10 લખવા હોય તો પણ લખી શકાય. હવે તમને શું સરખું દેખાય છે? 10 સરખા છે એટલે કેન્સલ. તો શું બચ્યું? ઋણ 3/1. જ્યારે છેદમાં 1 હોય ત્યારે આપણે લખવાની જરૂર નથી, એટલે આનો જવાબ કેટલો આવશે? ઋણ 3. બધાનું ધ્યાન આટલે, બરાબર. હવે બી દાખલો તમારી જાતે કરવાનો છે. હવે આપણે જોઈશું સી દાખલો. તો સી માં પણ આવી રીતના જ અંશમાં કોણ આવશે? ઉપર કોણ આવશે? આંગળી ઊંચી ઉપર કઈ સંખ્યા લખાશે? હા બોલો સુહાની. ઓનલી 36 કે ઋણ 36? ઋણ 36. બંને આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક? ઋણ પૂર્ણાંક છે. આગળ ઋણ ચિહ્ન હોય, ઓછાનું ચિહ્ન હોય એટલે ઋણ પૂર્ણાંક, બરાબર. તો ઋણ 36 ભાગ્યા એટલે ભાગાકાર પછી જે કોઈ પદ હોય એ ક્યાં લખાશે? છેદમાં 9. તો જુઓ, આટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર આવ્યું? મેં તમને કાલે પણ કીધેલું કે ઓછાનું ચિહ્ન જ્યારે પણ 2 વાર 4 વાર 6 વાર આવે ત્યારે શું છે? શાનું ચિહ્ન આવી જાય? વત્તાનું. ઓ બરાબર. ને એક જ વાર ઓછાનું ચિહ્ન આવે તો જવાબ ઓછામાં જ આવે, એટલે આ ઓછા ઓછા કેન્સલ પણ કરી શકીએ. એટલે 2 વખત ઓછા છે એટલે આપણે લખીએ નહીં. 36 એ 9 ના ઘડિયામાં આવશે? 36 એ 9 ના ઘડિયામાં આવે? ક્યારે આવે? કોટ? હા બોલો. 9 ચોકુ 36. સરસ. તો 36, 9 ચોકુ 36. આ ઓછા ઓછા છે એટલે આપણે કેન્સલ પણ કરી શકીએ, એટલે હવે એને લખવાની જરૂર નથી. 9 એક વાર 9. તો આટલે જુઓ, 9 9 કેન્સલ. શું આવ્યો જવાબ? 4/1. પણ 4 નહીં લખે તો ચાલે, એટલે જવાબ શું આવ્યો? 4. ચાલો, શૂન્ય. શૂન્ય એ ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક? શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી, ઋણ પૂર્ણાંક પણ નથી. શૂન્ય એ શૂન્ય જ છે. તો શૂન્ય ક્યાં લખાશે? અંશમાં. ને આ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? ઋણ પૂર્ણાંક. ઋણ 12 છે એટલે ક્યાં લખાશે? છેદમાં. જ્યારે પણ શૂન્યના છેદમાં 12 હોય, શૂન્યના છેદમાં કઈ પણ સંખ્યા હોય તો આપણે જવાબ શું લખવાનું? શૂન્ય લખવાનો, બરાબર. તો આટલે આપણો જવાબ આવી ગયો.